ચેનલ ઓફ વડોદરા। યુકોન ઓવરસીઝ દ્વારા કરિયર કાઉન્સેલિંગ એક્સપોના આયોજન અંગે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાંતો દ્વારા અગત્યની માહિતી પૂરી પાડવામાં આવી હતી। આ એક્સપોમાં હજારો વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભાગ લીધો હતો। કેનેડા, USA, જર્મની, ફ્રાન્સ, UK અને ઇટલીના ડેલિગેટ્સ આવ્યા હતા અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ મેડિકલ ક્ષેત્રે તેઓની કારકિર્દી ઘડવા માંગતા હોય અને MBBS કરવા માંગતા હોય તેમના માટે ખાસ વિશેષ રશિયા, જોર્જિયા, ઇટલી અને કઝાકિસ્તાનથી યુનિવર્સિટીના ડેલિગેટ્સ આવ્યા હતા અને તેઓએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ વિશે વધુ માહિતી આપતા યુકોન ઓવરસીઝના જિગ્નેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે તેઓ આ ફિલ્ડમાં છેલ્લા 5 વર્ષથી છે। યુકોન ઓવરસીઝ દ્વારા અત્યાર સુધી 1000થી વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશમાં ગયા છે અને ત્યાં સેટલ પણ થયા છે। આ એક્સપો રાખવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે। આજે આપણે અહીંયા આગળ એક્સપો રાખી રહ્યા છે। એક્સપો એટલા માટે છે કે જેથી કરીને જે ઘણા સ્ટુડન્ટ્સ છે જેને ઇન્ડિયામાં અગર જો પોસિબિલિટીઝ નથી મળી રહી અથવા તો ઇન્ડિયામાં ઓપોર્ચ્યુનિટીઝ નથી મળી રહી, તો એ લોકો માટે આપણે એક નવી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરી રહ્યા છે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ ઉપર MBBSની, કે જે બી 12th પાસ સ્ટુડન્ટ છે એ લોકોને અગર બહાર જઈને MBBS કરવું છે તો એના ગાઈડન્સ માટે આપણે એક્સપો રાખ્યો છે। નોટ ઓનલી MBBS પણ બીજો કોઈ પણ પ્રોગ્રામ છે કે જ્યાં આગળ એમને ફ્યુચરમાં અબ્રોડમાં કેરિયર બનાવવું હોય અથવા તો પછીથી સ્ટડી કરવી હોય તો એનો આપણે અહીંયા આગળ એન્ડ ટુ એન્ડ સોલ્યુશન્સ આપી રહ્યા છે। આજે બીજી ઓવરસીઝ કરતાં આપણી ઓવરસીઝમાં જે સ્ટુડન્ટ્સ છે એનો શું બેનિફિટ હશે? ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ નોટ કમ્પેરિંગ વિથ એની વન, બટ હું મારી ફેસિલિટીઝ હું સ્ટુડન્ટ્સ માટે કહેવા માંગીશ કે લાઈક ફર્સ્ટ જે મારો એક્સપિરિયન્સ છે તો જેન્યુનનેસ, ઓથેન્ટિસિટી અને જે ક્લિયર ટ્રાન્સપરન્સી જે છે એ આપણે ઓલવેઝ સ્ટુડન્ટને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ। એન્ડ ટુ એન્ડ સર્વિસીસ એક જ રૂફના અંડરમાં એને મળી જાય છે, તો કાઉન્સેલિંગથી લઈને જ્યાં સુધી એ સ્ટુડન્ટ ત્યાં જાય છે અને ઇવન પોસ્ટ લેન્ડિંગ સર્વિસીસ પણ છે એ પણ આપણે એ લોકોને પ્રોવાઈડ કરી રહ્યા છીએ। અત્યાર સુધી કેટલા સ્ટુડન્ટોએ અત્યારે વિઝિટ કરી ચૂક્યા છે? ઓકે, એક્સપોની અંદરમાં સ્પેસિફિકલી વાત કરીએ તો સવારથી અત્યાર સુધીમાં 1 કલાકની ઉપર થયો છે અને સમવેર અરાઉન્ડ 25-30 સ્ટુડન્ટ્સનું આપણે કાઉન્સેલિંગ આપ્યું છે, જે એ લોકોને કેરિયર ગાઈડન્સમાં મદદ કરશે। કેટલી કન્ટ્રીઝમાં અપ્લાય
કરી શકાશે અહીંયા? ઓકે, MBBS પર્ટિક્યુલરની વાત કરીએ તો આપણે મોર દેન 8 કન્ટ્રીઝ અને 40+ યુનિવર્સિટીઝ આપણે કેટર કરી રહ્યા છે. MBBS સિવાય આપણે ઓવરઓલ યુરોપની 29 સેંગન કન્ટ્રીઝ અને ટોપ 5 કન્ટ્રીઝ જે છે ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રીઝ UK, US, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ એના માટે પણ ગાઈડન્સ આપી શકીએ છીએ. ગર્લ્સની સેફ્ટી રિલેટેડ અને એમના માટે શું છે? કે સેફ્ટીની વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ સેપરેટ હોસ્ટેલ્સ આપણે પ્રોવાઈડ કરીએ છીએ ત્યાં આગળ બોયઝ અને ગર્લ્સ માટે. અહીંયાથી એક કોર્ડિનેટર સાથે જાય છે, ટ્રાવેલ કરી રહ્યો છે, જેથી કરીને સ્ટુડન્ટ્સને કોઈ પણ ડિફિકલ્ટીઝ નહીં આવે. ફૂડમાં પણ ઇન્ડિયન ફૂડ 2 ટાઈમનું ત્યાં આગળ અવેલેબલ હોય છે છોકરાઓ માટે, તો એ લોકોને એની પણ કોઈ ડિફિકલ્ટીઝ નથી હોતી.